છોટાઉદેપુર જિલ્લાની નવરચિત બોડેલી નગરપાલિકામાં ઐતિહાસિક પ્રથમ ચૂંટણી પરિણામ જાહેર। જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। શાંતિપૂર્ણ માહોલમાં 7 વોર્ડની 22 બેઠકોનું પરિણામ સ્પષ્ટ થયું। છોટાઉદેપુર જિલ્લાની નવરચિત બોડેલી નગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક સામાન્ય ચૂંટણી અત્યંત ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત ગુજરાત રાજ્યમાં નવરચિત 8 નગરપાલિકા પૈકી જિલ્લાની દ્રષ્ટિએ છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકામાં સૌથી વધુ 77.69% જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું હતું, જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। બોડેલી નગરપાલિકાના કુલ 7 વોર્ડના 28 ઉમેદવારો પૈકી 6 ઉમેદવારો અગાઉ બિનહરીફ જાહેર થયા હોવાથી બાકીની 22 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી। બોડેલી નગરપાલિકાના પરિણામમાં વોર્ડ નંબર 1માં વિજેતા સરોજબેન સૌજીભાઈ રાઠવા, વિકસિતાબેન દયાળ કિશોર ઉર્ફે સંદીપભાઈ ભગત, રાકેશ કુમાર અંબાલાલ ચાવડા, પિન્ટુભાઈ બચુભાઈ બારિયા। વોર્ડ નંબર 2માં ગંગાબેન વિઠ્ઠલભાઈ રાઠવા, પદ્માબેન વિજયભાઈ પટેલ, માધાભાઈ વલુભાઈ ભરવાડ, જિગ્નેશ કુમાર પ્રવીણચંદ્ર ચોકસી। વોર્ડ નંબર 3માં રાજેશ્રીબેન વિજેન્દ્રસિંહ રાજપૂત, જિજ્ઞાસાબેન દીપકુમાર મહેતા, દક્ષેશ ચિમનભાઈ પ્રજાપતિ, પાર્થ રાજેન્દ્ર કુમાર સોની। વોર્ડ નંબર 4માં અંજનાબેન રાજેન્દ્રભાઈ બારિયા, ગીતાબેન છત્રસિંહ બારિયા, છાયાબેન વિઠ્ઠલભાઈ બારિયા, યશપાલસિંહ ગોવિંદસિંહ ઠાકોર। વોર્ડ નંબર 5માં રાધિકાબેન સંતોષભાઈ મોરે, મૈત્રીબેન જયમીનભાઈ શાહ, ઉમેશકુમાર રામદાસભાઈ રાઠવા, કાર્તિકકુમાર દિલીપભાઈ શાહ। વોર્ડ નંબર 6માં શર્મિષ્ઠાબેન વિજયકુમાર બારિયા, જૈનમબેન મોહમ્મદ હનીફ ખત્રી, મહેશભાઈ સનાભાઈ બારિયા, જિગ્નેશકુમાર મહેશભાઈ અગ્રવાલ। વોર્ડ નંબર 7માં સલમા બાનુ જિયાઉદ્દીન મંસૂરી, સંગીતાબેન વિજયસિંહ રાઠોડ, શશિકાંત પરસોત્તમભાઈ રાઠવા, મુકેશભાઈ વિજેતા જાહેર થયા હતા। ગ્રામ્ય પંચાયતમાંથી નગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણીમાં સ્થાનિકોએ ઉત્સાહભેર મતદાન કર્યું। સમગ્ર નગરપાલિકા વિસ્તારમાં કુલ 14,015 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાંથી 7,338 પુરુષ મતદારો અને 6,677 સ્ત્રી મતદારોનો સમાવેશ થયો હતો। 77.69% જેટલા મતદાન સાથે બોડેલીએ રાજ્યની અન્ય નવરચિત નગરપાલિકાઓ સમક્ષ ઉદાહરણ પૂરું પાડ્યું છે। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। 4 ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય મળ્યો છે। સામેના લોકોની ડિપોઝિટ જાય એવી પરિસ્થિતિ છે। મતદારો પર અમને પૂરો વિશ્વાસ હતો। ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામોને જોઈને અમારી પર જનતાએ વિશ્વાસ મૂકીને જે મત આપ્યા છે એ બદલ જનતાનો પણ અમે ઋણી રહીશું। બીજું કે નગરપાલિકાના 7 વોર્ડ હતા, 7માંથી એક બિનહરીફ હતો અને બીજા વોર્ડોમાં પણ અમારી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતથી આગળ છે અને સંપૂર્ણ બીજેપી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ અમે બનાવવા જઈ રહ્યા છીએ।